नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सवपावपणासनो मंगलाणं च सौवर्चे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય આજે પત્રાંક 680 લઈએ છીએ. કૃપાળુદેવે આ કોઈની ઉપર લખેલો પત્ર નથી, અંગત છે. વર્ષ 29નું 680 મુંબઈ ચૈત્ર સુદ 13 1952. કૃપાળુદેવ લખે છે કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? શું કહે છે કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, મોક્ષ સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા નહોતી, સ્પૃહા નહોતી, કંઈ પણ જોઈતું નથી, અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા અને એમાં વિશેષપણે લીનતા થવાથી રમણતા થાય છે, એટલે કે સ્વરૂપમાં જ જે રમી રહ્યા છે તે પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ ઢાળી દઈને સ્વરૂપમાં જ એકાગ્રતા કરી રહ્યા છે, રમણતા કરી રહ્યા છે. પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા આનંદ, સુખ, શાંતિને અનુભવી રહ્યા છે. અને એમ જ્યારે થાય છે તો પછી મોક્ષની ઈચ્છા પણ રહેતી નથી. મુક્ત દશા થાય, પૂર્ણ મુક્ત સ્વરૂપની ક્યારે પ્રાપ્તિ થાય, ક્યારે અમારો મોક્ષ થાય, ક્યારે અમને કેવળ જ્ઞાન થાય, આવી કોઈ પછી ઈચ્છાઓ રહેતી નથી. જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવા સમ્યક દ્રષ્ટિને અને વિશેષતાએ જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જ રમણતા કરી રહ્યા છે, એટલે કે એવા વારંવાર સ્વરૂપમાં એકાગ્રતા કરતા હોય ને આનંદની અનુભૂતિ હોય, તો એને પછી મોક્ષની પણ ઈચ્છા થાય એમ નથી બનતું. કેમ કે એ વખતે તો નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માના આનંદને અનુભવે છે. એ વખતે તો દશા અદ્ભુત છે. એ વખતે તો કોઈ વિકલ્પ નથી, એટલે કોઈ ઈચ્છા નથી, સ્પૃહા નથી, કાંઈ નથી. માત્ર પોતાના સ્વરૂપમાં જ રમણતા કરી રહ્યા છે, સ્વરૂપમાંથી આવતા આનંદ, શાંતિને અનુભવી રહ્યા છે. એટલે એ વખતે તો નથી. પરંતુ એવું થયા પછીથી, એટલે કે સ્વરૂપમાં રમણતા થયા પછીથી બહાર આવે છે તો પણ એ જ ભાવમાં બહાર આવે છે. પોતે કૃત્ય થયા છે,
બધું પોતાને પ્રાપ્ત થઈ ગયું છે. સ્વનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે. એ અદ્ભુત દશામાં બધું પ્રાપ્ત થઈ ગયું છે. હવે બીજું શું જોઈએ છે? હવે આનાથી વિશેષ શું જોઈએ? વળી પોતાના સ્વરૂપને પણ એ જાણે છે કે પોતે આ જ છે. વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય હોય તો એ મનુષ્યની પર્યાયથી પણ પોતે તો જુદા છે એવું એ જ્ઞાની અનુભવે છે. એમ જ સતત દર્શન થઈ રહ્યું છે, એમ જ સતત પ્રતીતિ થઈ રહી છે, એમ જ વર્તમાનમાં ઉપયોગ બહાર છે ત્યારે પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ જેની થઈ છે પોતે આ છે એને હવે પોતાની પર્યાય જે થતી હોય એ પર્યાય સાથે આમ પર્યાય થાય કે તેમ પર્યાય થાય અથવા તો પર્યાયને આમ ફેરવીએ એવા કોઈ એને વિકલ્પ થતા જ નથી. પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ થતી જ નથી કે એમ પણ થતું નથી કે હવે આવી પર્યાય થાય તો સારું, એમ પણ થતું નથી. જે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી ગયા છે તો એને માત્ર સ્વાનુભૂતિ થઈ છે એટલું જ નહીં, પણ પોતે કોણ છે એ ભેદ જ્ઞાન છે. બીજા બધાથી જુદા પોતે છે અને જુદા પણ કોણ સાથે? જગતના પદાર્થો સાથે. એ તો મિથ્યા દ્રષ્ટિને પણ ખ્યાલમાં આવે છે કે જગતના પદાર્થથી પોતે જુદો છે. શરીર સાથે જુદો છે એવું સ્વવિકલ્પ દશાની અંદર સાધકને પણ ખ્યાલમાં આવે છે. ભલે એને સમ્યક દર્શન ન થયું હોય અને એનો પુરુષાર્થ કરતો હોય તો એને ખ્યાલ આવે છે કે શરીરથી જુદો છે. પણ આ તો એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે કે પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા કરી રહ્યા છે. એટલે એને તો વર્તમાન પર્યાયથી પણ પોતે જુદા છે એવું અનુભવમાં આવ્યું છે. એટલે પોતે જે છે એ તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય રૂપ છે, પોતે જ છે. અને જે પરિણામો થઈ રહ્યા છે, જે પર્યાયો થઈ રહી છે, જે અવસ્થા થઈ રહી છે એ થાય છે તો થાય છે, એમાં અમને શું છે એવો ભાવ જેને વર્તે છે. વર્તમાન પર્યાયથી પણ ભેદ જ્ઞાન જેને વર્તે છે કે આ પર્યાય તે હું નહીં. અને જયારે અનુભવનો કાળ છે ત્યારે તો દ્વૈત રહેતો જ નથી. પોતે તો અનુભવી જ રહ્યા છે, સ્વરૂપને જ અનુભવી રહ્યા છે. પછી બહાર આવે ત્યારે ખ્યાલ આવે છે કેવો અદભુત આનંદ હતો. પણ અનુભવના કાળે તો બીજું કાંઈ નથી. અને પોતે કોણ છે એ વાત સતત રહ્યા કરે છે. એટલે પછી પોતે જે છે એનો નિર્ણય થયો છે, એનો અનુભવ થયો છે અને એ સતત એ જ પોતે જે છે એમ જ રહ્યા કરે તો પછી હવે બીજું કાંઈ થવાની વાત ક્યાં રહી? એટલે બીજી પર્યાય થવાની, બીજી પર્યાય બદલે એવી પછી ઈચ્છા જ થતી નથી. પોતે શુદ્ધ આત્મા છે તો હવે બીજી કઈ પર્યાય કરવી છે? શુદ્ધ આત્મા છે તો શુદ્ધ આત્મા જ છે, અને શુદ્ધ આત્મા છે તો શુદ્ધ આત્માને અનુસરીને પોતાના પરિણામ થશે. જે થવા યોગ્ય છે તે જ થશે. એટલે મોક્ષની ઈચ્છા પણ એમ નિવૃત્ત થઈ છે. બહુ શાંતિથી સમજવા તેવી વાત છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે એને કેમ મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ જાય છે એનો જરાક વિચાર કરવાનો છે કે એ ઈચ્છા હવે થતી જ નથી. પોતે જે છે એ રૂપે રહી અને કૃત્ય થયા છે. પોતે વર્તમાન પર્યાય રૂપે રહીને કૃત્યતા અનુભવે છે એમ નથી. વર્તમાન પર્યાય મનુષ્યની છે તો એ વખતે પણ ઉપયોગ 12માં છે તે વખતે પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે અમે તો આ જ છીએ, બસ જે છીએ તે છીએ. અમે તો શુદ્ધ છીએ, પૂર્ણ છીએ, પવિત્ર છીએ. હવે એ જ છીએ તો પછી પર્યાય તો જે થતી હોય તે થાય. પર્યાય દરેક સમયની છે. અમારે શું છે? એટલે હવે આવી પર્યાય થાય, મોક્ષની પર્યાય થાય, કેવળ જ્ઞાનની પર્યાય થાય એમ કાંઈ થતું જ નથી. અમે જે છીએ તે ભાવે રહીએ એ સિવાય બીજી કોઈ વાત હોતી નથી. 12માં આવ્યા છે તો એમ થાય કે અમે જે છીએ એ ભાવે રહેવાને બદલે અમારો આ ઉપયોગ અહીંયા બધે રોકાયેલો રહે છે, ઠીક નથી લાગતું.
અમે અહીંયા રોકાયા છીએ, બહારમાં રોકાયા છીએ, ગમતું જ નથી. તમને જબરજસ્તી ક્યાંક મોકલી દેવામાં આવ્યા હોય, તમને જ્યાં ગમતું ન હોય ત્યાં એવી રીતે જબરજસ્તી મોકલી દેવામાં આવે તો તમને હવે એમ થાય કે ક્યારે પાછા ઘર ભેગા થઈએ. એવી રીતે આ જ્ઞાનીને પાછા પોતાના સ્વરૂપમાં ક્યારે જઈએ એમ જ રહ્યા કરે છે, બસ બીજી કોઈ વાત નથી હોતી. એટલે પછી મોક્ષની ઈચ્છા પણ રહેતી નથી. આમ મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. બહુ શાંતિથી આખી વાતને સમજવાની છે. જ્ઞાની ધર્મીની વાતને સમજવી એ બહુ અઘરી વાત છે. શું કહે છે કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી પહેલા એમ, અને પછી કહે છે કે જ્યારે અખંડ સ્વરૂપમાં રમણતા થાય છે તો પછી એ થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. તેને હે નાથ એવા પોતાને, આવી પોતાની દશા છે એના વિશે આ વાત લખી છે. અને પછી કહે છે કે તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? તું તૃષ્ટે તો પણ શું બીજું હવે આપવાનું છે? પોતે જ કૃત્ય છે, બધું જ જે પામી ગયા છે એને હવે તમે શું આપશો પ્રભુ? બીજી રીતે કહીએ તો એમ કહેવાનો આશય છે કે પ્રભુ તમે જ આ બધું આપી દીધું છે, હવે બીજું અમને તમે શું આપો? આ મોટામાં મોટી વસ્તુ તો આપી દીધી છે, હવે શું બીજું આપશો પ્રભુ? જે આપવાનું હતું એ તો પૂર્ણપણે આપી દીધું છે. એવો અભિમાનનો અહીંયા ભાવ નથી કે હવે તમે શું આપવાના છો. અને પછી આગળ કહે છે કે હે કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમ આનંદ છે. હે કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. જો અહીંયા એ રીતે વચનામૃત લખાયું છે કે એના બંને અર્થ થાય. બીજો અર્થ એવો પણ થાય કે પોતે પોતાને પોતાના શુદ્ધ આત્માને સંબોધીને વાત કરતા હોય એ રીતે પણ થાય. અને બીજું જીનેશ્વર ભગવાનને સંબોધીને વાત કરતા હોય એ રીતે પણ એનો અર્થ થાય. કેમ પોતે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે એવું અનુભવ્યું છે ને, એટલે કે છે કે હે કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. મારું સ્વરૂપ અભેદ છે, મારું સ્વરૂપ અભેદ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. ભેદ છે જ નહીં એટલે આ અનંત ગુણ અને પર્યાય એવા કોઈ ભેદ નથી. વસ્તુ આખી અભેદ અનુભવમાં આવી છે એટલે મારું સ્વરૂપ પણ અભેદ છે એમ કે છે. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ. કાંઈ હવે લેવું નથી ને કાંઈ દેવું નથી. અને એ જ અમારો પરમ આનંદ છે. કાંઈ પ્રાપ્ત કરવું નથી, કોઈને કાંઈ આપવું પણ નથી. પોતાનું જે છે તે પોતાની સત્તામાં છે ને, અને એ સત્તામાંથી પોતાનું કાંઈ પણ જતું નથી. પોતાનું જે છે તે પોતાની સત્તામાં છે એ ખરેખર કોઈને આપી શકાતું નથી. પોતાના ભાવ પણ કોઈ સુધી પહોંચાડી શકાતા નથી. એ પોતાની સત્તામાં જ પોતાના ભાવ રહે છે. એટલે શું આપવું? પોતે બહારથી કાંઈ ગ્રહણ કરે તો આપવાનો પ્રશ્ન છે ને, પોતે બહારથી કાંઈ ગ્રહણ કરતો નથી. આ ભગવાન આત્મા પોતે પોતાની સત્તામાં જ રહ્યો છે એટલે એને કાંઈ લેવું નથી ને કોઈ આપવું નથી. અને એ જ અમારો પરમ આનંદ છે એમ કે છે. બહારની પણ હવે કોઈ કડાકૂટ, એટલે જે વિકલ્પમાં એમ હતું કે આ લેવું ના દેવું, એ વિકલ્પો પણ હવે તો છૂટી ગયા છે. કે છે ને કે હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છે. એટલે કે હવે એવા વિકલ્પો ઉઠતા નથી કે આનું આમ કરીએ, આ આપીએ, આ લઈએ, આ ખરીદીએ, ને આમ કરીએ. હીરાનો વેપાર છે તો હીરાના વેપારમાં હવે કાંઈ આ લેવું છે ને આ ખરીદવું છે ને આ પછી વેચવું છે એવો કોઈ વિકલ્પ નથી. અને કદાચ એ વખતે એ પ્રવૃત્તિ પણ એમની ઓછી થઈ જશે. અને અમારો તો અમારા સ્વરૂપના વિશે જ આનંદ છે, પરમ આનંદ છે.
સ્વરૂપને વિશે રમણતા થાય ત્યારે આવી જ દશા હોય. આગળ લખે છે કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. જેને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ છે, જેને જીનેશ્વર ભગવાને કહેલા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ છે ને, એને જ એવી કરુણા હોય, એને એવી કરુણા થાય, બીજા જીવો પ્રત્યે કરુણા થાય. અને બીજા જીવો પ્રત્યે કરુણા થાય છે તો બીજા જીવો હલકા છે નીચા છે એમ નહીં, પરંતુ બધા જીવો મારી જેમ પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમવા માટે શક્તિમાન છે, છતાંય એ ભાવે નથી પરિણમતા, એટલે કરુણા થાય છે. બીજા જીવો જો પોતાના સ્વભાવ ભાવે પરિણમવા માટે શક્તિમાન ન હોય તો પછી એના પ્રત્યે કરુણાનો પ્રશ્ન જ ન હોય. એટલે આમાં એક વાત ગર્ભિતપણે આવી જાય છે, જેમના પ્રત્યે કરુણા થાય છે તેમના પ્રત્યે કરુણા આ રીતે જ થાય છે કે એ બધા પણ આ રીતે પોતાના સ્વરૂપને પામી શકે એવા છે અને એવો પુરુષાર્થ નથી કરતા. પોતે જે સ્વરૂપને પામ્યા છે એને એવો વિકલ્પ આવે છે, એને એવી કરુણા થાય છે. એટલે પોતે તો પામ્યા છે, પોતે મોક્ષ માર્ગમાં છે એટલે, અને બીજા જીવો મોક્ષ માર્ગમાં એમ કરી શકે એવા હોવા છતાં એમ નથી કરતા, માટે એવી કરુણા કરીને કહે છે કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને, પરમાર્થ સ્વરૂપ તો પોતાનું સ્વરૂપ છે તે પરમાર્થ સ્વરૂપ છે, પરમ અર્થે સ્વરૂપ એટલે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એ જ પરમાર્થ છે. એવા સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા, જેમ છે તેમ એ સમજતા નથી, પોતાના સ્વરૂપને સમજતા નથી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, એની અનુભૂતિ, સ્વાનુભૂતિ એ જ કલ્યાણનો માર્ગ છે એમ નથી સમજતા. એટલે કલ્યાણના માર્ગને સમજતા નથી ને પરમાર્થ સ્વરૂપને પણ યથાર્થ રીતે નથી સમજતા, અન્ય રીતે મતિ કલ્પના એ માને છે, તો એ બધા અજ્ઞાની જીવો છે. અને પોતાની મતિ કલ્પનાથી, પોતાની બુદ્ધિ પ્રમાણે એ મોક્ષ માર્ગને કલ્પે છે કે આ મોક્ષ થાય, તપ કરીએ તો મોક્ષ થાય વગેરે વગેરે અનેક પ્રકારે માને છે. અને બાહ્ય તપમાં જ એ રાચી રહે છે, તો શુભ આચરણમાં જ રાચી રહ્યા છે અને ત્યાં જ એ કલ્યાણનો માર્ગ માને છે, મોક્ષનો માર્ગ માને છે. શુભ ભાવમાં જ મોક્ષ માર્ગ એમનો સમાઈ જાય છે. એથી વિશેષ આગળ પોતાના સ્વરૂપનો તો વિચાર કરતા નથી. એમ પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે, એટલે એ રીતે પ્રવર્તન કરે, દીક્ષા પણ લે, બધું કરે, પણ તે છતાંય શું થાય? શુભ ભાવ છે એટલે પુણ્યનો બંધ થાય એટલે સંસાર પરિભ્રમણ જ થાય છે. એટલે મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. કોઈ પણ જાતનું બીજું કોઈ કારણ નથી, માત્ર કરુણાથી અમને એમ થાય છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને એ મહાવીરનું દર્શન ક્યાંથી થાય? જો વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ એમ કરી અને વાત લખી છે, અને પછી આગળ તો મોટી વાત લખી છે. એટલે આ પત્ર જે છે એ પોતાની જે અભિવ્યક્તિ છે, પોતાને વિશે જેવી અભિવ્યક્તિ થઈ છે એ દર્શાવનારો પત્ર છે. અને એને વાંચીને કૃપાળુ દેવની અંતરંગ દશાને જે સમજ્યા નથી અને એમનો જે વિરોધ કરે છે એ આ પત્રને લીધે ખૂબ વિરોધ કરે છે. અને ઘણું બધું એમના વિશે એ રીતે લખવામાં આવ્યું છે, કેમ કે આમાં એવી વાત આવે છે. અહીંથી શરૂઆત કરી અને પછી તો એમણે
એમ પણ લખી દીધું છે કે અમે જ મહાવીર છીએ, એ રીતે વાત આખી લખી છે. એટલે ઘણાને બધાને એમ થઈ ગયું કે આ તો જો કેવી વાત કરે છે, પોતાની જાતને મહાવીર કહે છે, એમ કરીને આખી વાત લઈ લીધી છે, એટલે વિરોધ થયો છે. પણ અહીંયા તો એમની પોતાની અંતરંગ દશા એમણે દર્શાવી છે, અને એ અંગત વસ્તુ છે. પોતાને જે ભાવ થયો છે એ ભાવમાં, એ નિર્વિકલ્પ ધ્યાનમાં જે અનુભૂતિ થાય છે, એ અનુભૂતિ એવી છે, અને એ અનુભૂતિ થયા પછી જયારે કૃત્ય થાય ત્યારે જીવને એમ જ થાય કે ભગવાને બસ આ જ ભાવને પ્રગટ કર્યો અને એમાં સ્થિર થયા છે, બીજું કાંઈ હોઈ શકે જ નહીં. આનાથી વિશેષ બીજું કાંઈ હોઈ શકે નહીં. જીનેશ્વર ભગવાન આ જ ભાવમાં સ્થિર થયા છે. ભલે અમે બહાર આવીએ છીએ, પણ એ જ ભાવ છે, અને એવો જ આનંદ છે. પોતાને એવો અલૌકિક આનંદ વેદાયો છે ને, એટલે એમ લાગે છે આ જ છે. જીનેશ્વર ભગવાને પણ આ જ પ્રાપ્ત કર્યું છે, એમણે પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે. અમે બહાર આવીએ છતાંય અમારી દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે, અને વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે પોતાને એટલા ભાગ્યશાળી સમજે છે, કૃત્ય થયા એમ સમજે છે, પોતે એવા આનંદમાં વિચરી રહ્યા છે. એટલે એમ થઈ જાય છે કે આનાથી વિશેષ બીજું શું હોય, આનાથી વિશેષ બીજું કાંઈ હોઈ શકે નહીં. આવો જયારે અંદરમાંથી ભાવ ચાલતો હોય ને, ત્યારે સ્વાભાવિક છે કે આવી વાત કોઈ વાર લખાઈ જાય. અને એ ક્યાં એમણે ક્યાં કોઈની માટે લખી છે, પોતાને જે ભાવ થયો એ લખાયો છે. એટલે અહીંયા હવે પછી જે આખા બધા જે વાક્યો છે, જે વચનામૃત જે છે આગળના બધા આ પત્રના, એને જરાક શાંતિથી લેવાના છે. જો અહીંથી શરૂઆત કરી દીધી એમણે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, વર્તમાનમાં વીર એટલે મહાવીર, વર્તમાને જે છે એવા વિદ્યમાન એટલે અત્યારે વર્તમાનમાં છે એવા વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને એ મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એટલે કે માત્ર ભૂતકાળમાં મહાવીર સ્વામી ભગવાન થયા છે, અને મહાવીર સ્વામી ભગવાન આમ હતા, તેમ હતા, વગેરે વગેરે, માત્ર પ્રથમાનુયોગના વિષયને જ જે ધારીને બેઠા છે, એને ભગવાન મહાવીર ક્યાંથી પ્રાપ્ત થશે? એમનું દર્શન ક્યાંથી થશે? તો સિદ્ધ થઈ ગયા. એમના ગુણોનો વિચાર કરે તો પણ પ્રભુનું દર્શન નહીં થાય. એમના ગુણોનો વિચાર કરીને એવા ગુણો પોતાનામાં છે એમ કરીને પુરુષાર્થ કરશે તો પોતાના સ્વરૂપનું દર્શન થશે. અને પોતાના સ્વરૂપનું દર્શન જેને થાય છે એને એમ જ છે કે જીનેશ્વર ભગવાનનું દર્શન થયું. સાચા અર્થમાં જીનેશ્વર ભગવાનનું દર્શન કરવું હોય તો જીનેશ્વર ભગવાન જેવું અનુભવી રહ્યા છે એવું અંશે પણ અનુભવીએ તો એ દર્શન થયું કહેવાય. જીનેશ્વર ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને જે અનુભવી રહ્યા છે એવા અનુભવનો અંશ જ્યારે પ્રગટ થાય ત્યારે ખરેખર આપણે એમની દશાને સમજ્યા અને એનો અનુભવ આપણને થયો. આ ભગવાન. બાકી તો આપણે તો જે દર્શન કરીએ છીએ તો જળ પ્રતિમાના દર્શન કરીએ છીએ અને એમના ગુણોનું આપણે સ્તવન કરીએ છીએ, પણ એથી કરીને એમની દશા સમજી શકાતી નથી, એમની દશાનો અનુભવ આવતો નથી. શબ્દોમાં એ વસ્તુ આવી શકે એવી નથી, એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવી વસ્તુ છે. એટલે એમના અતિન્દ્રિય અનુભવની વાતને આપણે જાતે અનુભવવી પડે. એના જાતે અનુભવવા જઈએ તો પોતાના સ્વરૂપનો જ અનુભવ કરી શકાય, કઈ એમના સ્વરૂપનો અનુભવ કરાતો નથી. પણ પોતાના સ્વરૂપનો જે અનુભવ થાય છે એમાં ખ્યાલ આવે છે કે ભગવાનને પણ આવો જ પોતાના સ્વરૂપનો અનુભવ હશે. મહાવીર સ્વામી ભગવાન, ઋષભદેવ ભગવાન, બધા ભગવાન જે કેવળ જ્ઞાન પ્રગટ કરીને સિદ્ધ થયા છે તે, અને વર્તમાનમાં જે અરિયંત પરમાત્મા બિરાજમાન છે મહાવીર ક્ષેત્રને વિશે, તીર્થંકર ભગવાન અને અનેક કેવળી ભગવાન એમના સમોસરણમાં સમશ્રેણીએ બિરાજમાન છે. બધાને એવો જ અનુભવ છે, બધા જ એવો અનુભવ કરી રહ્યા છે. તો એવો અનુભવ આ સમ્યક દ્રષ્ટિને જયારે થાય છે ને, એવી રમણતા થાય છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે ઓ પ્રભુનું સ્વરૂપ શું, પ્રભુ શું પામ્યા. આ જ છે જેને એ ભગવાન પણ કહે છે ભગ નામ લક્ષ્મી વાન, એટલે લક્ષ્મીવાન. તો લક્ષ્મી જે અનંત ગુણોની લક્ષ્મી જે છે એ અનંત ગુણોની લક્ષ્મીનો અનુભવ પોતાને થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આવી દશા છે. કોઈ સાવ સામાન્ય માણસ હોય
અને એ 500 કરોડની જેની પ્રોપર્ટી હોય અને જે રીતે રહેતો હોય એની વાતને ગમે તેટલી મેગેઝિનમાંથી વાંચે પણ એથી શું એનો ખ્યાલ નથી આવતો. પણ એ પોતે જયારે 50 કરોડનો સ્વામી થાય ને, પેલા કરતા 10મા ભાગની સંપત્તિનો પણ થયો હોય, 50 કરોડનો સ્વામી થયો હોય ને સાવ સામાન્યમાંથી, ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો પેલાએ શું પ્રાપ્ત કર્યું છે. એવી રીતે જેને પોતાના આત્માનો અનુભવ થાય ને એમાં રમણતા થાય એને ખ્યાલ આવે કે ભગવાને શું પ્રાપ્ત થયું, ભગવાનને શું પ્રાપ્ત થયું છે, ભગવાને શું પ્રાપ્ત કર્યું છે, ભગવાન કેવું અનુભવી રહ્યા છે. એટલે પછી એ રીતે વાત આખી આવે. પોતે કૃત્ય થયા છે એમ લાગે, ઓ અમે પણ એ જ પ્રાપ્ત કર્યું છે જે પ્રભુએ પ્રાપ્ત કર્યું છે. અને અમે એમાં સ્થિર થવાના છીએ. પછી તો એ વાત પણ એમને અંદરમાં બેસી જ ગઈ છે કે અમે હવે આમાંથી બહાર આવી જઈએ છીએ પણ હવે અમે એમાં છેવટે સ્થિર જ થવાના છીએ. કેમ કે અમને હવે બહારમાં કોઈ સ્પૃહા રહી નથી, કોઈ ઈચ્છા રહી નથી. અમે એમાં સ્થિર થવાના જ છીએ. આખી વાત એ રીતે આ પત્રમાં લખાઈ છે. આ કોઈ અભિમાન માટેનો પત્ર નથી. આ કોઈ એવી વાત નથી કરી કોઈ અભિમાન કર્યું છે એવી કોઈ વાત આમાં નથી. ભાઈ સમજવાની વાત છે. અંતરંગ દશાને જે સમજી શકે, સમ્યક દ્રષ્ટિ ખાસ કરીને આવી દશાને સમજી શકે એવી આમાં અદભુત વાત કરવામાં આવી છે. તો કૃપાળુદેવ શું કહે છે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી ભગવાન શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો. આ દુષ્મકાળ પંચમકાળ છે ભરત ક્ષેત્રનો, એટલે એમાં કોક જ ભાગ્યવાન હોય કે જે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. એટલે કે છે કે ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. એટલે જેણે પોતાના સ્વરૂપની આવી પ્રાપ્તિ કરી છે, જે પોતાના સ્વરૂપને અનુભવી રહ્યા છે, એની વાતને માનો, એની વાતને સ્વીકારો. એના શરણે આવો એટલે શું કરવું છે? શરણે લઈને એમની પાસે શું કરાવવું છે? પોતાની વર્તમાન દશામાં પોતાને આવો અનુભવ થયો છે એટલે કરુણા વર્તે છે કે અમે તમને આપીએ. તમે જે માર્ગ અપનાવ્યો છે, મતિ કલ્પનાએ તમે જે કંઈ કરી રહ્યા છે એ છોડી અને તમે અહીં અમારી પાસે આવો. અમને આ તત્વ પ્રાપ્ત થઈ ગયું છે. અમારું તો એ તત્વ તમને પણ આપવું છે. અમે કેવી રીતે પ્રાપ્ત કર્યું એ માર્ગ અમારે તમને આપવો છે. એટલે આવી વાત લખી છે. આપણે બધા સાથે 10 જણા બહાર ફરવા ગયા હોઈએ ક્યાંક, અને કોઈક જગ્યાએ ગુફામાં આમ તેમ ફરતા હોઈએ, બધા આંટા મારતા હોઈએ, અને એમાંથી એક વ્યક્તિ હોય એને કાંઈક એ ગુફાની અંદર એવું મળી જાય કે જે અમૂલ્ય હોય, તો પછી બધાને બૂમ પાડીને કે અરે શું કરી રહ્યા છો તમે બધા? તમે ભૂલા પડ્યા છો. ક્યાં શોધી રહ્યા છે? ત્યાં પથરામાં કાંઈ નથી. અહીંયા આવો, હું તમને આપું. હા, અહીંયા આવો. એમાં એ ભાવ કેવો પડ્યો છે? એમાં એ કદાચ એમ પણ કહી દે કે મૂર્ખાઓ ત્યાં નકામાં ખોદકામ નહીં કરો, કંઈક એમાં તમને મળવાનું નથી. તમે અહીંયા આવો, જે છે તે અહીંયા છે, અમને મળ્યું છે, અમારી પાસે છે. પણ એમાં કહેવાનો આશય શું છે? બીજાને પહોંચાડવું છે, આપવું છે, પ્રાપ્ત કરાવવું છે. એટલે કેટલો અંદરમાં એવો ઉમળકો આવ્યો છે આપવાનો, ત્યારે એવા શબ્દો નીકળે છે કે ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. જો એ સિચ્યુએશનનો તમે વિચાર કરો કે તમે એવી રીતે ગયા છો 10 જણા, અને એમાં એક વ્યક્તિ ત્યાં એ ફરતા ફરતા એ ગુફાની અંદર એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. એને એમ થાય કે બધાને આપવું. એને લોભ હોત તો કોઈને બોલાવત નહીં, એને અંદરમાં પાપ હોત તો કોઈને બોલાવત નહીં. એને માયાચાર નથી એટલે તો બધાને બોલાવે છે. અને જે નથી આવતા તેને આ રીતે બોલાવે છે. અરે મૂર્ખાઓ, ત્યાં કાંઈ નથી દાટ્યું, તમે અહીંયા આવો, અહીંયા આવો, હું તમને આપું, મને મળી ગયું છે. ત્યારે એ બધાને મૂર્ખા કે તો પણ કોઈને લાગે છે કે આને આપણને અપશબ્દ કયા? નથી લાગતું. થાય છે કે જો દોડીને આવી જાય છે, બધા વિશ્વાસ કરીને આવી જાય છે, છતાંય જે વિશ્વાસ કરીને નથી આવતો એ લઈ જાય છે. એટલે કહે છે કે ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને
વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. અમે મહાવીર સ્વામી ભગવાનની જેમ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. તમે અહીં આવો, અમે પણ એ માર્ગ તમને આપવા માંગીએ છીએ. જો અહીંયા તો કરુણા છે, એટલી કરુણા છે, પણ એટલી બધી અંદરમાંથી વાત આવી ગઈ છે કે કેમ કરીને આપી દઉં. એટલે આખો ભાવ એવો અંદરમાં આવ્યો છે. એ ભાવને એમને શબ્દોમાં મૂકી દીધો છે. પણ વર્તમાનમાં એવી વાતને નહીં સમજનારાના ઢગલા છે. સમજનારા કોક જ છે અને નહીં સમજવાને કારણે આ જ વાતને લઈ અને ખૂબ વિરોધ કરી રહ્યા છે. લોકોએ ગોપાળદેવ વિશે અનેક પ્રકારે વિરોધ લખ્યા છે. આ પત્રને કારણે સમજ્યા જ નહીં. આવા મહાજ્ઞાની પુરુષની અંતરંગ દશાને સમજ્યા નહીં અને વિરોધ લખી નાખ્યા છે. આગળ કહે છે કે સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપ અગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. જેઓ સંસાર તાપથી ત્રાસ પામ્યા છે, સંસારના દુઃખોથી જેઓ ખૂબ દુઃખી થઈ ગયા છે અને કર્મબંધથી મુક્ત થવા ઈચ્છે છે, એટલે કે મુક્તિને ઈચ્છે છે. ભવના ભ્રમણને કારણે હવે જેને ખૂબ થાક લાગ્યો છે, ખૂબ જે દુઃખી થયા છે અને માત્ર પરમાર્થને ઈચ્છે છે કે પોતાના પૂર્ણ સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થાય. એટલે કે જેને સહેજ પણ એ વાતનો ખ્યાલ આવ્યો છે કે જિનેશ્વર ભગવાને તો પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, તો જેને કંઈક પણ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ થયો છે અને સમજે છે એટલું, એવા કર્મબંધથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ કેવી રીતે આ માર્ગની પ્રાપ્તિ થાય અને એનો જે પ્રયત્ન કરી રહ્યા છે એવા એવો પ્રયત્ન કરી રહ્યા છે, એવો પુરુષાર્થ કરી રહ્યા છે, જેને મોક્ષ માર્ગનો પુરુષાર્થ સાધવો છે. હજી જેને માર્ગ મળ્યો નથી પણ કંઈક એમ એવી ભાવના થઈ છે, જિજ્ઞાસા થઈ છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જે સમજે છે કે આ શુભ ભાવને કારણે તો હજી મને ભવના ભ્રમણ જ થશે, મારે શુદ્ધ ભાવમાં જવાનું છે અને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે, એ માર્ગ છે. એવી કંઈક વાતને જે સમજ્યા છે એવા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવો એની માટે આ વાત કરી અને એમને કહે છે કે ત્રિવિધ તાપ અગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. એવા જિજ્ઞાસુ જીવોને માટે એમને જે પ્રાપ્ત કરવું છે એ આપવા માટે અમે સમર્થ છીએ. અમને પ્રાપ્ત કરી છે માટે અમે એ માર્ગ બતાવી શકીશું. તાપને શાંત કરવા માટે અહીંયા જળ જોઈએ, કેમ કે જળનો શીતળ સ્વભાવ છે, એટલે અમે તો સાગર છીએ, અમૃત સાગર છીએ. વિવિધ તાપ અગ્નિને શાંત કરવાને માટે અમે અમૃત સાગર છીએ એમ કહી અને સમજાવવું છે કે અમે તો એ પ્રાપ્ત કરી લીધું છે, એટલે અમે એ આપીશું. એવા જિજ્ઞાસુ જીવોને અમે આપી શકીશું. અને પછી કહે છે કે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પ વૃક્ષ જ છીએ. વધારે વાત કરે છે, કેમ કે પોતાને એવો અનુભવ ખૂબ થયો છે ને, સ્વરૂપમાં રમણતા કરી છે ને, એટલે માત્ર સ્વાનુભૂતિની અહીંયા વાત નથી પ્રભુ, અહીંયા રમણતાની વાત છે. એટલે કે સ્વરૂપમાં ખૂબ રમણતા થઈ હોય, જેને ખૂબ સ્વાનુભૂતિ થઈ છે, ઘણો સમય સુધી એવા જ અનુભવમાં રહ્યા છે ને કદાચ વારંવાર રહ્યા છે, એટલે એ એમ કહી શકે કે અમે તો પ્રાપ્ત કરી લીધું છે, અમે કૃપ્ત છીએ, અમારી પાસે બધું જ છે. કલ્પવૃક્ષ પાસે જતા ઈચ્છા અનુસાર બધું પ્રાપ્ત કરી શકાય છે ને, એટલે એ કલ્પવૃક્ષ સમાન અમે છીએ, અમે કલ્પવૃક્ષ જ છીએ, એટલે કે અમે આપીશું જ. અમે કલ્પવૃક્ષ જ છીએ એટલે કે અમે આપીશું જ. તમારે જે જોઈએ છે, શું જોઈએ છે? કલ્યાણ. અહીંયા મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. જેને સંસારની ભાવના છે, સંસારમાંથી કંઈક પ્રાપ્ત કરવું છે, જેને એમ છે કે આ મને આ મળી જાય તે મળી જાય, એને જેને સંસારી સુખ ની ઈચ્છા છે, એની માટે કોઈ વાત નથી. અહીંયા મુમુક્ષુ જીવો, જે મોક્ષાર્થી જીવો છે, જેને એવો જ પુરુષાર્થ થઈ રહ્યો છે, એવા જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.
અને પછી કહે છે કે વધારે શું કહેવું, આનાથી વધારે અમે શું કહીએ, અમને આ માર્ગ એવો પ્રાપ્ત થયો છે અને અમે એ માર્ગ તમને બતાવી શકીએ એવા છીએ. તમે જો એ પરમાર્થ માર્ગમાં સાધક થઈને આગળ વધવાનો પુરુષાર્થ કરતા હો, તમે મોક્ષાર્થી હો, તો અમે તમને એ માર્ગ બતાવી શકીશું. અમે એ પ્રાપ્ત કરી લીધું છે. એટલે પછી આગળ લખે છે કે આવી જયારે ઉત્કૃષ્ટ ભાવના અંદરમાં વર્તે છે ને, એવો ખૂબ કરુણાપૂર્વકનો જયારે વિચાર આવ્યો છે, ત્યારે આગળ હવે એ શબ્દો એમણે મૂક્યા છે કે વધારે શું કહેવું. આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ વાત છે. અને આ વાક્યને નહીં સમજનારા મિથ્યા દ્રષ્ટિઓએ, અને ખાસ કરીને મિથ્યા દ્રષ્ટિ તો હોય પણ એવો વિરોધ જગાવનારા, પોતાને જ્ઞાન ન હોય પણ કોઈ મહાપુરુષ, જ્ઞાની પુરુષે કંઈક વાત લખી છે તો એને સમજવાનો પ્રયત્ન કરવાને બદલે વિરોધ કરવા માટે થઈને આ વાક્યનો ઉપયોગ કરી અને એ લોકોએ વિરોધ કર્યો છે. જેઓ પોતાની જાતને મહાવીર કહે છે. અરે શું કહ્યું છે, જરાક સમજ તો ખરો ભાઈ. આ વાક્યને જરાક ઊંડાણમાં જઈને સમજને તું. આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે, અમને તો એ શાંતિ પ્રાપ્ત થઈ છે. આ વિષમ કાળ છે, મહાવીર ક્ષેત્રમાં અહીંયા નથી હોત તો વાત જુદી હતી. ત્યાં તો હંમેશા તીર્થંકર ભગવાન વિરાજમાન હોય, ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન વિરાજમાન હોય, અને કેવળી પરમાત્મા જેમને કેવળ નામ થયું છે એવા બીજા કેટલા અર્યંત પરમાત્મા વિરાજમાન હોય તીર્થંકર સિવાય. ત્યાં તો એક સરખો કાળ વર્તે છે. પણ અહીંયા ભરત ક્ષેત્રની વિશે અત્યારે પંચમ કાળ છે, વિષમ કાળ છે. એમાં ભગવાનના વિરહ પડે આવે દિનેશ્વર ભગવાન રહ્યા નહીં. છેલ્લા 24માં તીર્થંકર મહાવીર સ્વામી પછી હવે એ રહ્યા નહીં. કોઈ એવા શ્રુત કેવળી પણ હવે રહ્યા નહીં. આવો એ વિષમ કાળ છે કે જે સમાધાન આપે એવા શ્રુત કેવળી પણ રહ્યા નહીં. હા, 7મા ગુણસ્થાનની દશા આમાં કોઈક હશે, કેમ કે પંચમ કાળમાં પણ ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે. એ પ્રમાણે અહીંયા 7મા ગુણસ્થાનની ભૂમિકા સુધી જીવ પહોંચશે. મુનિ દશામાં 7મા ગુણસ્થાનની પ્રાપ્તિ કરી શકશે. એથી આગળ શ્રેણી ચડવાનું શક્ય નથી. એવો આ કાળ છે. તો આવા વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે, અમને પરમ શાંતિ પ્રાપ્ત થઈ છે એવા અમને આત્માનો એવો અનુભવ થયો છે. એટલું જ નહીં, અમે આત્મામાં રમણતા કરી છે. અમે અમારા સ્વરૂપને અનુભવ સહિત જાણ્યું છે. અમે કોણ છીએ એનો અમને ખ્યાલ આવ્યો છે. એટલે જગતના બધા જીવો કેવા છે, કોણ છે, શું છે એનું પણ હવે અમને ભાન થઈ ગયું છે કે જીવ માત્ર છે તે ભગવાન આત્મા છે. જીવ માત્ર જે છે તે સિદ્ધ સમાન છે. જે સમજે તે થાય. એ વાત ક્યાંથી આવી? કૃપાળુદેવના અંતરમાં પોતાને એવો અનુભવ થયો છે એટલે જીવ માત્રને સિદ્ધ સમાન જાણે છે. જે સમજે તે થાય. પછી બીજું વાક્ય એમાં પુરુષાર્થ બતાવ્યો છે. જે એવો પુરુષાર્થ કરશે એ પોતાના સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકશે. આખી વાત જુદી રીતે છે પ્રભુ. એટલે અહીંયા કહે છે કે વધારે શું કહેવું. આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. જો રામચંદ્રજી મોક્ષ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, અને મહાવીર સ્વામી ભગવાનને પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તીર્થંકર થઈ અને મોક્ષે પધાર્યા. બંને સિદ્ધ છે, શ્રી રામ અને શ્રી મહાવીર. વર્તમાન મહાવીર સ્વામી અને પ્રભુ રામચંદ્રજી બંને સિદ્ધ થયા છે. બંને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. અમને એવા કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે. અમને કેવળ જ્ઞાન તો નથી, પણ અમને એવા કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે અને એને અમે અનુભવ્યો છે. એટલે અમે આ વિષમ કાળની અંદર પણ પરમ શાંતિનો અનુભવ કરીએ છીએ. એટલે તમને એ શાંતિનો માર્ગ દર્શાવવા માટે અમને અંતરમાં ખૂબ કરુણાનો ભાવ થયો છે. એટલે કહે છે
કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અમને અમારું પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું છે. આ પરમાત્મા સ્વરૂપ અનુભવમાં પરમાત્મા સ્વરૂપ જેમને આવ્યું છે એવા કૃપાળુ દેવ એનાથી કૃતકૃત થયા છે. બસ જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું છે. આનાથી વિશેષ બીજું શું પ્રાપ્ત કરવું છે? પછી તો આમ પર્યાય થાય તેમ પર્યાય થાય એની કોઈ વાત રહેતી જ નથી. એટલે શરૂઆતમાં જ એ વાત લખી દીધી કે મોક્ષની પણ સ્પૃહા નથી. શરૂઆતની અંદર એટલા માટે આ વાત લખી. આ અનુભવ પછી જે શરૂઆત કરી છે ને એ પત્રની એમાં એ સૌથી પહેલી વાત લખી કે પહેલા એ મોક્ષ સિવાયની કાંઈ ઈચ્છા કે સ્પૃહા નથી એમ કરીને વાત લખી હતી. પણ પછી કહે છે કે જયારે અખંડ સ્વરૂપમાં રમણતા થઈ ત્યારે તો એ મોક્ષની ઈચ્છા એ પણ ચાલી ગઈ અને પોતે કૃત્ય થયા છે. પોતે પરમાત્મા સ્વરૂપને અનુભવી રહ્યા છે. બસ જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું છે. ગુરુદેવ કહે છે ને એ કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. પૂર્ણ દશાનો અંશ પ્રગટ થાય છે. આપણે પણ ઉદાહરણ દ્વારા સમજીએ છીએ ને કે ભલે ને શરબતનો આખો ગ્લાસ નથી પીતા પણ એમાંથી એક ચમચી સ્વાદમાં લીધું છે તો એ જ સ્વાદ છે જે આખા શરબતનો સ્વાદ છે. આખા ગ્લાસમાં જે સ્વાદ છે એ સ્વાદ એક ચમચીમાં પણ એ જ છે. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. જેમ શ્રી રામચંદ્રજી અને જેમ શ્રી વર્ધમાન મહાવીર સ્વામી જે રીતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને જે શાંતિ સુખ આનંદને અનુભવી રહ્યા છે એવા જ સુખ શાંતિ આનંદનો અંશ અમને પ્રગટ થયો છે. એટલે એવા અમારા પરમાત્મા સ્વરૂપને અમે અનુભવ્યું છે. કારણ લખ્યું છે કે છે ને કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમ કે એનું કારણ બતાવ્યું. કેમ કે અમને પણ એવા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. એટલે એ અપેક્ષાથી આખી વાત છે. કઈ અભિમાન નથી. અહીંયા બે વ્યક્તિના નામ લીધા છે કે જેમણે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. બે જીવ, એક શ્રી રામચંદ્રજી અને બીજા મહાવીર સ્વામી ભગવાન 24ના તીર્થંકર. બે એવા જીવોની વાત લીધી છે કે જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે અને પૂર્ણ દશાને પ્રાપ્ત થયા છે. એટલે એમના જેવી અમારી દશા એટલા માટે છે કે અમે એવો જ અનુભવ કર્યો છે. એટલે એવો અંશ પ્રગટ થયો છે અને બીજ ઉગી છે તો પૂર્ણિમા થવાની જ છે. એટલે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. કારણ દર્શાવ્યું છે ચોખ્ખું. કોણ વાંચે છે? આ વિચારા વાંચે નહીં પૂરું કે એમાં કારણ પણ આપ્યું છે. અને બે વ્યક્તિના નામ લીધા છે કે જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યા છે. શ્રી રામચંદ્રજી ભગવાન સિદ્ધ દશાને પામ્યા અને બીજા શ્રી મહાવીર સ્વામી ભગવાન. એમના જેવી અમારી અદભુત દશા અમને લાગે છે. એમણે એ હંમેશને માટે પ્રાપ્ત કરી લીધું છે. એટલે હવે પોતાના સ્વરૂપમાંથી બહાર આવતા જ નથી. અમે બહાર આવીએ છીએ એટલે અમે તમને એ માર્ગ બતાવી શકીશું. એટલે અમે તમને એ માર્ગ બતાવી શકીશું. એમણે તો એ વખતે માર્ગ બતાવ્યો જ્યારે એ તીર્થંકર હતા. દિનેશ્વર ભગવાન એ કેવળી પરમાત્મા હતા ત્યારે એમણે એ માર્ગ બતાવ્યો. અત્યારે સિદ્ધ દશામાં છે. એટલે જો શરૂઆતમાં એ વાક્ય જે લખ્યું ને એનો અહીંયા જવાબ અપાઈ ગયો છે કે તું તુષ્ટવાન થઈને પણ બીજું શું આપવાનો હતો? અમને જે પ્રાપ્ત કરવું હતું એ પ્રાપ્ત થઈ ગયું છે અને તમે પણ પોતાના સ્વરૂપમાં જયારે સ્થિર જ થઈ ગયા છો તો પછી આખો જે અંદરનો ભાવ જે છે ને એને કારણે આ શબ્દો આ રીતે નીકળ્યા છે. અને પછી કહે છે કે આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. આ તો પોતાના અંતરમાં જે અનુભવ છે એ છે. એ કઈ અભિમાનથી નથી લખ્યો. શેના અભિમાન? આવા મહાપુરુષના અભિમાન હોય? એમના વિશે અભિમાન નો વિકલ્પ આપણને થવો એ પણ ઠીક નહીં. એમને કેવા અભિમાન? એમને કોઈ અભિમાન હતું નહીં. એ કોઈ માન કસાય પૂછતા ના હતા.
જે એમ કે આ જગત આખું સોનાનું થઈ જાય તો પણ અમને તો તૃણ વ્રત છે, એવા જેમના અંતરના ભાવ હોય એને અભિમાન છે ને, એને માન કસાય પૂછવા પણ ક્યાં હતું છે. એટલે કે છે કે આ અંતર અનુભવ પોતાના અંતરનો અનુભવ છે. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. અમે પરમાત્મા છીએ એવી માન્યતા કરીને અભિમાનપૂર્વક નથી લખ્યો, પણ અમને એનો અનુભવ છે. અમે તો પરમાત્મા સ્વરૂપનો અનુભવ કર્યો છે. અને કહે છે કે પણ કર્મ બંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી, એમના પ્રત્યે પરમ કરુણાની વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા છે. આ હૃદયમાં અમને જે ભાવ ચાલી રહ્યા છે એને પ્રદર્શિત કરવાનું આ જ કારણ છે. એટલે જ મેં આ લખ્યું છે. કેમ કે અમને તો એમના પ્રત્યે, જીવો પ્રત્યે કરુણા થાય છે. જે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી રહ્યા છે અને પ્રાપ્તિ નથી થતી, તો એમને અમે માર્ગ બતાવી દઈએ એવી કરુણા પૂર્વક જ અમે આ અમારા હૃદયના જે ભાવ જે છે, એમને જે ભાવ થયા છે એને અહીંયા શબ્દદેહ આપ્યો છે, એને પ્રદર્શિત કર્યા છે. એની પ્રેરણાનું કારણ આ છે, જગતના જીવોની આવી જે દશા એ તરફ એમના કર્મબંધથી થયેલી દશા, એમને ભવના ભ્રમણ થઈ રહ્યા છે અને પોતે બધા સિદ્ધ સમાન પવિત્ર હોવા છતાં પણ એવા પોતાના સ્વરૂપને નથી પ્રાપ્ત કરતા. એટલે અમને એ બધા જીવો એવું પ્રાપ્ત કરે, એટલે અમને અમારા આ ભાવ પ્રદર્શિત કરવાની પ્રેરણા થઈ. એવો વિકલ્પ આવ્યો અને અમે આ લખી નાખ્યો. એવો વિકલ્પ આવ્યો અને મેં એટલા માટે આ લખી નાખ્યું. અને પછી નીચે જે લખે છે એ પણ જુઓ. ઓમ શ્રી મહાવીર. જો ચિંતા અંતરમાં ભાવ કેવા પડ્યા છે. નિષ્માન, માન નથી, કોઈ માન વિનાના. ઓમ શ્રી મહાવીર એમ લખે છે. પાછું મહાવીર સ્વામી ભગવાન ને નમસ્કાર કરતા હોય એવા ભાવપૂર્વક જ લખે છે. ઓહો પ્રભુ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે